જૂનાગઢ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવાના સમર્થનમાં 18 વરણના પ્રમુખ આગેવાનો સાથે મળી અને વિસાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સરકારના ષડયંત્રના ભાગરૂપે હીરાભાઈ જોટવાની ભ્રષ્ટાચારમાં ક્યાંય પણ સંડોવણી ન હોય તેવા કેસમાં, જ્યાં ઓન રેકોર્ડ ક્યાંય પણ સીધા ભ્રષ્ટાચારમાં સામેલ પણ ન હોય તેવા કેસમાં ફિટ કરી સતત તેના બંને દીકરા અને હીરાભાઈને શકના આધારે પોલીસ પૂછપરછ કરી નજરકેદ કર્યા હતા। ત્યારે પોલીસ તંત્રને વિનંતી કરાઈ કે ભ્રષ્ટ સરકારનો હાથો ન બનતા જરૂરી તપાસ કરી તાત્કાલિક હીરાભાઈ અને તેમના બંને દીકરાને મુક્ત કરાવવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી। અન્યથા આવનારા સમયમાં જૂનાગઢ જિલ્લામાં 18 વરણના આગેવાનો સાથે મળી દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપશે અને ઉગ્ર આંદોલન કરવામાં કઈ પાછી પાની નહીં કરે તેવી સરકારને અને વહીવટી તંત્રને ચેતવણી સાથે રજૂઆત કરાઈ હતી। તાજેતરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ અને સર્વ સમાજના ભામાસા તરીકે જેમની છાપ છે એવા હીરાભાઈ જોટવા ઉપર આ સરકારે ખોટી રીતે મનરેગાના કૌભાંડનો કેસ દાખલ કરી અને જેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ત્યારે અમે સર્વ સમાજ વિસાવદર તાલુકાના આગેવાનો દ્વારા આજે મામલતદારશ્રી મારફત સરકારશ્રીને આવેદન પાઠવીએ છીએ કે હીરાભાઈ જોટવા એ નિર્દોષ છે, એમની કોઈપણ પ્રકારની ક્યાંય પણ સંડોવણી નથી અને એક આહિર સમાજના જ નહીં પરંતુ સમગ્ર દરેક સમાજના એક મોભી અને એક ભામાસા છે। એમને નીચું જોવા માટેનું આ એક ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કાવતરું ઘડવામાં આવ્યું છે, તો એને અમે સખત શબ્દોમાં દરેક સમાજના આગેવાનો વખોડી કાઢીએ છીએ અને તાત્કાલિક એમને મુક્ત કરવામાં આવે એવી અમે દરેક સમાજના આગેવાનો અહીંના મામલતદારશ્રી મારફત સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। જો આવનારા સમયમાં યોગ્ય પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો અમે દરેક સમાજને સાથે રાખી ઉગ્ર આંદોલન કરશું એવી અમે વિનંતી આપીએ છીએ।